બજારથી ઘી ખરીદો તો ચકાસણી અવશ્ય કરજો। સુરતમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પકડાઈ। સચિન જીઆઈડીસી વિસ્તારમાં ધમધમતી હતી આ ફેક્ટરી। 2000 કિલો કરતા વધુ નકલી ઘીનો જથ્થો મળી આવ્યો। કુલ 36 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કરાયો। સુરત એસઓજી આરોગ્ય વિભાગના સામૂહિક દરોડા ઓપરેશન શુદ્ધિ અંતર્ગત મોટી કાર્યવાહી કરાઈ છે। ભરતભાઈ ગોગનભાઈ પોલરા અને અમીન બાબુભાઈ વાઢવાણિયા નામના જે બે આરોપી છે તે પકડાયા છે। તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગ સસ્તા ભાવે ડુપ્લિકેટ ઘી સ્લમ વિસ્તારોની કિરાણા દુકાનો, હાઈવે પરના હોટેલ ધાબાઓ તેમજ આજુબાજુના જિલ્લાઓમાં બજાર કરતા સસ્તા ભાવે વેચતા હતા। આ રીતે તેઓ સામાન્ય નાગરિકોના આરોગ્ય સાથે ખતરનાક ચેડા કરી રહ્યા હતા। સચિન જીઆઈડીસી વિસ્તારમાં આ નકલી ઘીનો વેપલો ચાલી રહ્યો હતો। બે આરોપીઓ સકંજામાં આવ્યા છે। સવાલ અહીં એ કે ભેળસેડિયા તત્વોના તાર ક્યાં સુધી પહોંચેલા છે, તેમના સુધી પહોંચવામાં હજી કેટલી વાર લાગશે? લોકોના આરોગ્ય સાથે રમત ક્યાં સુધી ચાલતી રહેશે? આ નકલી ઘી ક્યાં સુધી લોકોને અપાતું રહેશે? કડક કાર્યવાહી ક્યારે થશે કે અન્ય આ પ્રકારના નકલી માફિયાઓ પણ કાબૂમાં રહે? નકલી ઘી સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે અને એ જ ઘીનું ભોજનમાં ઉપયોગ કરવામાં આવે તો એ કેટલું ઘાતક? આટલો મોટો જથ્થો કોને વેચવાનો હતો, કોને કોને સપ્લાય કરવાનો હતો? શું અન્ય પણ વેપારીઓ, દુકાનદારો, હોટેલ સંચાલકો આમાં સંકળાયેલા છે કે કેમ? નકલી ઘીમાં કયા પદાર્થોથી ભેળસેળ થતી હતી અને તે કેટલા ઘાતક છે, આ તપાસના વિષય છે। આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા। જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા। સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા। હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા। વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા। છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા। અમદાવાદના સાણંદના છારોડી ખાતે આગનો બનાવ બન્યો છે। કિર્લોસ્કર બ્રધર લિમિટેડના ભંગાર ગોડાઉનમાં આગ લાગી। આગને કાબૂમાં લેવા ફાયર વિભાગની ટીમ પહોંચી। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। સાણંદ વિરમગામ હાઈવે પર છારોડી નજીક ઇન્દિરાનગર વિસ્તારમાં આ બનાવ બન્યો। આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। આગના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। આગમાં સ્ક્રેપનો મોટો જથ્થો બળીને ખાખ થયો છે। આકાશમાં ધુમાડાનો આ વિસ્તાર આપ જોઈ રહ્યા છો। આગ કેટલી વિશાળ અને પ્રચંડ હશે તેનો અંદાજ આ વિડીયો પરથી આપને આવી ગયો હશે। સાણંદના છારોડી ખાતે આગનો બનાવ બન્યો। ગોડાઉનમાં આગ લાગી અને જોતજોતામાં તે પ્રસરી। જોકે અહીં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, જે દૂરથી લીધેલા વિડીયોઝ છે તેમાં પણ આગ ઘાતક દેખાઈ રહી છે। ચોક્કસ સાણંદના છારોડી વિસ્તાર ખાતે જે જીઆઈડીસી આવેલી છે તે જીઆઈડીસીના ગેટ પાસે આગ લાગી હતી। કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડના જે ભંગાર છે તેના ગોડાઉનમાં આગ લાગી હતી। આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી કે હાઈવે ઉપર જતા વાહન ચાલકોને પણ તેના ધુમાડા દેખાઈ રહ્યા હતા। જીઆઈડીસી ફાયર વિભાગ, સાણંદ ફાયર વિભાગ અને અમદાવાદ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને આગને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યું હતું, પરંતુ સાથે જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી। કારણ કે સમગ્ર વિસ્તારમાં જે કહી શકાય કે જે ગોડાઉન છે તે ભંગારનું હતું, તેના કારણે આગ વધુ પ્રસરી રહી હતી। ભારે જહેમત છે તે ફાયર વિભાગને હાલ કરવી પડી રહી છે અને લાખો લીટર પાણી છે હાલ વહેવામાં આવી રહ્યું છે। તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને સાથે જ સૌથી મોટી વાત એ છે કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, એ સૌથી સારા સમાચાર છે। પરંતુ આગનું વિકરાળ સ્વરૂપ હોવાના કારણે ફાયર વિભાગને ભારે જહેમત છે તે આગને બુઝાવવા માટે કરવી પડી રહી છે। આભાર પ્રણવ જાણકારી આપવા માટે। વાત હવે સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની બિનહરીફ બેઠકોનો આંકડો 500 ને પાર। કુલ 525 જેટલી બેઠક બિનહરીફ થઈ છે। ભાજપની બિનહરીફ બેઠકો 500 ને પાર પહોંચી। કોંગ્રેસે પણ મતદાન પહેલા જીતનું ખાતું ખોલાવ્યું। કુલ 12 બેઠક પર કોંગ્રેસ બિનહરીફ જાહેર। તાલુકા પંચાયતની 89 બેઠક બિનહરીફ। મહાનગરપાલિકામાં 43 બેઠક બિનહરીફ થઈ। નગરપાલિકામાં 381 બેઠક બિનહરીફ જાહેર। નગરપાલિકાની 366 પર ભાજપ બિનહરીફ।
નગરપાલિકાની 12 બેઠક પર કોંગ્રેસ બિનહરીફ જાહેર, નગરપાલિકાની 3 બેઠક પર અપક્ષ બિનહરીફ, તો જિલ્લા પંચાયતની 12 બેઠક બિનહરીફ થઈ છે. કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારોએ કાઠું કાઢ્યું. કોંગ્રેસના બિનહરીફ થયેલા 12માંથી 11 ઉમેદવાર મુસ્લિમ સમાજથી છે. ડભોઈ પાલિકામાં 4 બિનહરીફ તો 3 મુસ્લિમ ઉમેદવાર, વાંકાનેરમાં 4 બિનહરીફ જેમાંથી 3 મુસ્લિમ ઉમેદવાર, વિજાપુરમાં બિનહરીફ થયેલા બંને મુસ્લિમ ઉમેદવાર, દાહોદમાં પણ કોંગ્રેસનો મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ જાહેર. અમદાવાદના લાંભા વોર્ડમાં નેતાજી ઊભી પૂંછડીએ ભાગવાનો વારો આવ્યો. પાણી મુદ્દે હેરાન પરેશાન સ્થાનિકોએ પૂર્વ કાઉન્સિલર કાળુ ભરવાડને ઘેરી લીધા અને તેમનો ઉધડો લીધો. કાળુભાઈ ભરવાડે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. વોટ માંગવા પહોંચ્યા તો સ્થાનિકોએ પાણી મુદ્દે ઉગ્ર રજૂઆત કરતા તેમને ભાગવું પડ્યું. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, 5 વર્ષ સુધી આ નેતાજી દેખાતા નથી અને અચાનકથી હવે વિસ્તારમાં આવશે તો આ જ થશે ને? ચોક્કસ. જે રીતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે છે લાંભા વોર્ડના જે અપક્ષ ઉમેદવાર કાળુભાઈ ભરવાડ, અને તેઓ પૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે મહાનગરપાલિકાના. પરંતુ સ્થાનિક લોકોએ તેને ઘેરી વળ્યા હતા, સમર્થકો સાથે પહોંચ્યા હતા મત માંગવા માટે. પરંતુ પબ્લિકે જે સ્થાનિક લોકોએ રોકડું પરખાવી દીધું હતું કે આપે હજુ પણ અહીં આ વિસ્તારમાં પાણીની સમસ્યાનો હલ નથી કર્યો, અને તેને લઈને જ આ કાળુભાઈને ઊંધી પૂછડે ત્યાંથી ભાગવું પડ્યું હતું અને એ પ્રકારનો સીન ત્યાં સર્જાયો હતો. અને સમગ્ર જે વિસ્તારના જે લોકો છે તે લોકો ઘેરી વળ્યા હતા કાળુભાઈ ભરવાડને, અને કાળુભાઈ ભરવાડને સિફારીપૂર્વક ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી. કારણ કે તમામ લોકો એક જ રોષ વ્યક્ત કરી રહ્યા હતા કે આ વિસ્તારમાં હજુ પણ પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું, પાણીનો કોઈ નિકાલ નથી થઈ રહ્યો, ગટર વ્યવસ્થા કોઈ પ્રકારની યોગ્ય નથી. તેને લઈને જ રોષે ભરાયેલા લોકોએ નેતાજીને ઘેરી વળ્યા હતા, તેના કારણે નેતાજીને ઊંધી પૂછડે ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો. આભાર પ્રણવ જાણકારી આપવા માટે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે 48 વોર્ડની 192 બેઠકમાંથી 2 બેઠકો બિનહરીફ થઈ. 652 ઉમેદવાર ચૂંટણી મેદાને છે. થલતેજ અને વાસણા વોર્ડની 2 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. અમદાવાદ જિલ્લા પંચાયતની 1 બેઠક બિનહરીફ થઈ. અમદાવાદ જિલ્લા પંચાયત 97 ઉમેદવારો ચૂંટણી મેદાને છે, જ્યારે અમદાવાદ તાલુકા પંચાયતમાં 447 ઉમેદવાર ચૂંટણી મેદાને છે. અમદાવાદ જિલ્લામાં અમદાવાદ મહાનગરપાલિકામાં ફોર્મ પરત ખેંચવાના દિવસ બાદ હાલ કુલ 22 ફોર્મ પરત ખેંચવામાં આવેલ છે, અને ફોર્મ પરત ખેંચાયા બાદ 2 બેઠકો છે બિનહરીફ થયેલી છે, જેમાં વાસણા અને થલતેજમાં એક બેઠક છે બિનહરીફ થયેલી છે. અને હાલ કુલ 652 ઉમેદવારો જે છે એ ચૂંટણી લડવાના છે, એટલે કે હરીફ ઉમેદવારો હાલમાં 652 જેટલા છે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં કુલ 20 ફોર્મ પરત ખેંચાયા બાદ હાલ 1 બેઠક છે કાસિન્દ્રાની, એ બિનહરીફ જાહેર થયેલી છે, અને 97 ઉમેદવારો હાલ ચૂંટણી લડવાના છે. એ જ રીતના નગરપાલિકામાં 50 ફોર્મ પરત ખેંચાયા બાદ કુલ 24 બેઠકો બિનહરીફ થવાની છે. વડોદરા ભાજપમાં ટિકિટ વહેંચણી બાદ આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનો વિડીયો વાયરલ થયો. વોર્ડ નંબર 18ના ભાજપના નારાજ કાર્યકર્તાઓએ વિડીયો વાયરલ કર્યો. યોગેશ પટેલે કહ્યું, હું બહુ દુઃખી છું, કાર્યાલય જ નથી જતો. વોર્ડ નંબર 18માં દીપા પંચાલને નથી ઓળખતો તો પણ આવી ગઈ છે, શું કરવાનું? પાર્ટીના નિયમમાં બધા કપાયા છે, ભલા કપાઈ ગયા. જો હું તો કાર્યાલયમાં નથી આવ્યો, કારણ કે હું બહુ દુઃખી છું. પેલી આપણે 18 નંબરમાં એ પેલી આવી ગઈ, દિવ્યા પંચાલ આવ્યા. હા, એ કઈ દી આવી? એ તમે ક્યાં? કિરણ પંચાલ સંબંધી છે, તો પછી મહામંત્રી બી આવું છે, પાછળથી આવ્યા. ચાલો ભાઈ, હવે દીપા પંચાલ આપણે ઓળખીએ ના, ઓળખતા આપણે આવી ગઈ, શું કરવાનું? સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, આ વિડીયોની શું હકીકત? બિલકુલ, જો આપણે ધારાસભ્ય યોગેશ પટેલની વાત કરીએ તો રાજ્યના સૌથી સિનિયર ધારાસભ્ય છે, અને થોડા દિવસ અગાઉ જયારે માંજલપુરમાં એક જાહેર કાર્યક્રમ થયો હતો ત્યાંથી પણ તેમને એક નિવેદન આપ્યું હતું કે બહારનું કોઈ પણ આવે તો તેને ખદેડી મૂકવાનો છે, તેને સ્વીકારવાનો નથી.
તે નિવેદનને લઈને વિવાદ થયો હતો અને ત્યારબાદ ફરી એક વખત ધારાસભ્ય યોગેશ પટેલ જે છે તેમનો વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે. વોર્ડ નંબર 18 ના નારાજ ભાજપ કાર્યકરોએ યોગેશ પટેલનો વિડીયો જે છે તે ઉતારી લીધો હતો અને યોગેશ પટેલે એમ કહ્યું હતું કાર્યકર્તાઓને કે હું પોતે દુઃખી છું, કારણ કે જે બહારના ઉમેદવાર છે તેમને અહીંયા લાવવામાં આવ્યા છે. અને શહેર ભાજપ પ્રમુખ વિશે તેમને એવી ટિપ્પણી કરી હતી કે શહેર ભાજપ પ્રમુખ જે છે તે જુઠ્ઠા છે અને ચોર છે. એટલે ચોક્કસથી આ વિડીયો જે છે તે અત્યારે વડોદરા શહેરમાં વાયરલ થઈ રહ્યો છે અને યોગેશ પટેલનું નિવેદન જે છે તેને લઈને વડોદરાનું રાજકારણ જે છે તે ગરમાયું છે. ટૂંકમાં કહીએ તો પાર્ટીમાં અંદરનો ડખો જે છે એના કારણે આ શિસ્તને ભરેલી પાર્ટી જે છે તેની સામે અત્યારે પ્રશ્નાર્થ ઉભા થાય તે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. હાર્દિક, શિસ્તના દાવા ભાજપ દ્વારા વારંવાર થતા હોય છે, કોંગ્રેસ પર આરોપો કરવામાં આવતા હોય છે કે કોંગ્રેસમાં શિસ્ત નથી, પરંતુ જો શિસ્ત હોય તો કાર્યકર્તાઓને આવી રીતે છુપી રીતે કેમ વિડીયો ઉતારવાની જરૂર આવી પડી? ઉદ્દેશ્ય શું હોઈ શકે છે આનો? બિલકુલ એ જ આપણે વાત થઈ પ્રમાણે કે અંદરની જે ભાજગડ છે ભાજપની એના કારણે જ આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. કારણ કે વિડીયોમાં જોઈ શકાય છે કે યોગેશ પટેલને ખબર નથી કે તેમનું જે નિવેદન છે તે કોઈ રેકોર્ડ કરી રહ્યું છે, એટલા માટે તેઓ કાર્યકર્તાઓ સાથે ખુલાસીને પોતાની ભડાસ જે છે તે કાઢી રહ્યા છે. આ વિડીયોમાં તમે સાંભળ્યું હશે તો યોગેશ પટેલ એમ પણ કહી રહ્યા છે કે પ્રમુખે સંગઠનમાં કોઈને પૂછ્યું પણ નથી કે ટિકિટ ફાળવણીમાં ધારાસભ્યોને પણ ઇન્વોલ્વ જે છે તે કરવામાં આવ્યા નથી. શૈલેષ પાટીલનો ખાસ કરીને તેઓ ઉલ્લેખ કરે છે કે શૈલેષ પાટીલ બહારનો હતો એટલે આ વખતે એને નથી આવવા દીધો, પરંતુ જે અન્ય ઉમેદવારો જે છે તે બહારના છે અને તે આવી ગયા છે. પૂર્વ મંત્રી જીતુ સુખડિયાના પુત્ર હિરેન સુખડિયા જે છે તે એમના વોર્ડનો નથી છતાં પણ તેને જે છે તે ટિકિટ ફાળવી દીધી છે. એટલે ટૂંકમાં મેં કીધું પ્રમાણે કે ભાજપની આપણે વાત કરી કે શિસ્તને ભરેલી પાર્ટી છે. ભૂતકાળમાં વડોદરા ભાજપમાં આ પ્રકારનું સ્થિતિ ક્યારે સર્જાઈ નથી, પરંતુ આ વખતની ચૂંટણી એટલા માટે રસપ્રદ અને મહત્વપૂર્ણ છે કારણ કે ભાજપના ઉમેદવારો જ્યાં જ્યાં પ્રચાર કરવા જાય છે ત્યાં લોકોના તિરસ્કારનો ભોગ બની રહ્યા છે. અને હવે તો સિનિયર ધારાસભ્ય જો આ પ્રકારનું નિવેદન આપતા હોય એટલે ચોક્કસથી સંગઠનમાં કંઈક ગડબડ થઈ રહી છે એવું આના પરથી ફલિત થઈ રહ્યું છે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. ધારાસભ્યને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો તેમણે આ મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું છે. વિડીયો વાયરલ થતા એમએલએ જવાબ આપવાનું ટાળ્યું, મૌન સેવી દીધું. ન્યૂઝ 18એ તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ ધારાસભ્ય આ મુદ્દે કંઈ જ બોલવા તૈયાર નથી. અને સ્વાભાવિક છે કે તેમને પણ ધ્રાસકો લાગ્યો હશે કે તેમના કાર્યકર્તાઓ આ રીતે તેમના વિરુદ્ધ કેમ કામ કરી શકે, કારણ કે નારાજગી પ્રમુખ સામે વ્યક્ત કરવાની હોય, આવી રીતે વિડીયો બનાવીને બધાની સામે નહીં. બનાસકાંઠાના ધાનેરામાં અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની અધ્યક્ષતા હેઠળ ધાખા સીટ પરથી ભાજપે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. માવજીભાઈ દેસાઈએ ભાજપનો ખેસ ધારણ કરતા રાજકીય ગરમાવો આવ્યો અને તેઓ પ્રથમવાર વિધાનસભા જીત્યા બાદ ખુલ્લેઆમ ભાજપના પ્રચારમાં મેદાને ઉતર્યા છે. આ પ્રચારમાં તેમની આગેવાની હેઠળ જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ પાલિકા ચૂંટણી માટે જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ છે. માવજીભાઈની મતદારો પર મજબૂત પકડના કારણે ચૂંટણીમાં ભાજપ વધુ સશક્ત બનશે તેવી ચર્ચા ચાલી રહી છે. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, માવજીભાઈ મેદાને આવ્યા છે, ભાજપને કેટલો ફાયદો થશે? ચોક્કસથી જે ધાનેરાના અપક્ષ ધારાસભ્ય હતા માવજીભાઈ દેસાઈ, તેમને આજે ભાજપનો ખેસ પહેર્યો છે અને પહેલી સભા કરીને આજે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. માવજીભાઈ દેસાઈ જે અપક્ષ ધારાસભ્ય હતા તેમને ભાજપનો ખેસ પહેરતાની સાથે જ બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લામાં હવે ભાજપ મજબૂત બન્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે માવજીભાઈ રબારી સમાજ સહિત જે ઇતર સમાજ છે, સર્વ સમાજ છે, તેના નેતા કહેવાય છે અને તેઓ જ હવે ભાજપ સાથે આવીને ભાજપના પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. તેને લઈને ભાજપ અત્યારે મજબૂત સ્થિતિમાં આવ્યું છે અને માવજીભાઈની આગેવાનીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સાથે સાથે જે નગરપાલિકાઓ છે તેમાં પણ હવે માવજીભાઈ પ્રચાર કરવાના છે અને જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની જે ચૂંટણી છે સ્થાનિક સ્વરાજની, તેમાં હવે બનાસકાંઠા અને વાવ થરાદ જે જિલ્લો છે તેમાં ભાજપ મજબૂત સ્થિતિમાં માવજીભાઈના લીધે જોવા મળી રહ્યું છે. દીપા, આભાર કિશોર, જાણકારી આપવા માટે. ભાજપની બિનહરીફ સીટોને લઈ ઈસુદાન ગઢવે કહ્યું કે બધી નીતિ નેવે મૂકી બિનહરીફ કરાવવાની હોડ લાગી હોય અને લોકતંત્રની હત્યા પર મજાક સમાન ઉજવણી છે. પણ બેફામ બન્યા રાજકારણીઓ, રાજનીતિ ભૂલી ગયા, લોકનીતિ ભૂલી ગયા
અને બધી નીતિઓને હવે ભૂલીને જાણે બિનહરીફ કરાવવાની હોડ લાગી હોય અને મીઠા મોઢા કરાવતા હોય, એ ખરેખર લોકતંત્રની હત્યા ઉપર એક મજાક સમાન ઉજવણી છે. રાજકોટ મનપાની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર એક્શન મોડમાં છે. 18 વોર્ડમાં 72 બેઠક માટે જંગ. આ 72 બેઠકો માટે 1014 મતદાન મથક બનાવાયા. સેન્ટ્રલ સ્ટ્રોંગ રૂમથી ઈવીએમને ડિસ્પેચ કરવામાં આવ્યા છે. 6 સેન્ટર માટે 6 રિટર્નિંગ ઓફિસર નિમાયા છે અને એક રિટર્નિંગ ઓફિસરને 3 વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. આરઓને એમના જે પોલિંગ સ્ટેશન્સ છે એ પોલિંગ સ્ટેશન્સમાં રિઝર્વ સાથે જે ફાળવણી કરવાની છે એ સાથેને આપણે 1014 બૂથ છે તો 1014 બૂથ છે એના 18 વોર્ડમાં ફાળવણી છે અને 18 વોર્ડમાં વોર્ડ દીઠ એમના જે બૂથો છે એ બૂથોમાં 20% વધારાના મશીનો છે એની ફાળવણી આપણે કરેલી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ જે ચાલી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાનું જે સ્ટ્રોંગ રૂમ છે, ઈવીએમ સ્ટ્રોંગ રૂમ, ત્યાંથી અત્યારે ઈવીએમની ફાળવણી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં જે 1014 જેટલા ઈવીએમ છે તેમની ફાળવણી કરવામાં આવી રહી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના અહીંયા જે રિટર્નિંગ ઓફિસર છે તેમને અત્યારે જે જવાબદારી સોંપવામાં આવી રહી છે. ચૂંટણી શાખા સાથે જે અધિકારીઓ જોડાયેલા છે તે અત્યારે કામગીરીમાં લાગી ગયા છે. અલગ અલગ જગ્યાએ જે છે એ ઈવીએમ મશીન જે છે ફાળવણી કરવામાં આવી રહી છે. હાલ જે રીતના આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે ટ્રક છે અહીંયા પણ જે લખ્યું છે કે જે રાજકોટ જે ચૂંટણી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી જે છે તેમને આ જે ટ્રક છે તે ફાળવણી કરવામાં આવી રહી છે. અલગ અલગ જગ્યાએ જે સીલવારી અને જે બંદોબસ્ત સાથે જે વાહન છે તેમને જે છે ફાળવણી કરવામાં આવી રહી છે. જે રીતે રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટ તાલુકા પંચાયત, રાજકોટ જિલ્લા પંચાયતની જે આગામી 26 તારીખે ચૂંટણી યોજાવાની છે, ચૂંટણીને લઈને જે તૈયારીઓ છે તેમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અધિકારીઓ છે વહેલી સવારથી અલગ અલગ કામગીરીમાં લાગી ગયા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ડ્રાય સ્ટેટમાં નકલી દારૂની ફેક્ટરીઓ. બનાસકાંઠા બાદ બીજા દિવસે ભાવનગરમાં પર્દાફાશ થયો. ભાવનગરમાં નકલી દારૂની ફેક્ટરી પકડાઈ. મહુવાના ગુંદરણીમાં ડિહાઇડ્રેશનના પ્લાન્ટમાં નકલી દારૂની ફેક્ટરી પકડાઈ છે. પ્લાન્ટમાં પાછળના ભાગે આવેલી રૂમમાં ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવતો હતો. આ કેસમાં પોલીસે 6 આરોપીને ઝડપ્યા. પોલીસે નકલી દારૂના જથ્થા સાથે જુદી જુદી બ્રાન્ડની બોટલો કબજે કરી. એક રૂમમાં આરોપીઓ જુદી જુદી બ્રાન્ડની બોટલો રાખીને ડુપ્લિકેટ દારૂ બનાવતા અને તેનું વેચાણ કરતા હતા. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, ભાવનગરમાં આજે ફેક્ટરી ચાલી રહી હતી, શું ઝડપાયું તેમાંથી? જે ચોક્કસ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું જે ગુંદરાણી ગામ છે ત્યાં જે પેરોલ પોલો જે સ્ટોર છે તેને માહિતીના આધારે એટલે કે બાતમીના આધારે છે તે રેડ કરી હતી અને રેડ ત્યાં એક ડીહાઇડ્રેશનના પ્લાન્ટમાં રેડ કરવામાં આવી હતી. ડીહાઇડ્રેશનના પ્લાન્ટમાં એક મકાનની અંદર દારૂ છે જે વિદેશી દારૂ તેનું ત્યાં આગળ છે તે ડુપ્લિકેશન કરવામાં આવતું હતું. અલગ અલગ બ્રાન્ડની અલગ અલગ ખાલી બોટલો છે ત્યાં મળી આવી છે. પોલીસે રેડ દરમિયાન 6 થી વધુ લોકો છે તેને ઝડપ્યા છે અને હાલ પોલીસ તે તપાસમાં તે દિશામાં તપાસ કરી રહી છે કે આ કેટલા સમયથી આ પ્રકારનો જે દારૂ છે તે અલગ બ્રાન્ડમાં ભરીને અલગ લોકોને વેચવામાં આવતો હતો. ચોક્કસ કહી શકાય કે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ આ છેડા થઈ રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાનો કોઈ જે આ બુટલેગરો છે તેને કોઈ ખોફ રહ્યો નથી. તે પોતે બેફામ બન્યા છે. જી આભાર નીતિન જાણકારી આપવા માટે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ફોર્મ ભરવાના અંતિમ દિવસે વડોદરા કોંગ્રેસના ઉમેદવાર ગુમ થઈ જતા કોંગ્રેસ નેતાઓએ મચાવ્યો હોબાળો. ધક્કામુક્કી, ઝપાઝપી, પોલીસ સાથે ચકમક, ગરમાગરમીના અધિકારી સાથે કોંગ્રેસ નેતાઓની ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો વડોદરાના છે. વડોદરાની અકોટા મામલતદાર કચેરી ત્યારે રાજકીય અખાડો બની ગઈ જ્યારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે વડોદરા શહેરના વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિ ગુમ થઈ ગયા, જેથી કોંગ્રેસના નેતાઓને પરસેવો છૂટી ગયો. કચેરીમાં જબરો રાજકીય ડ્રામા સર્જાયો. વોર્ડ 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ આજે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસે અકોટા મામલતદાર કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો. ફોર્મ ખેંચ્યા બાદ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોને રવાના કરાયા ત્યારે કોંગ્રેસના આગેવાનોએ ભારે હોબાળો મચાવ્યો અને ભાજપ દ્વારા લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા.
ઉમેદવાર કનુ પ્રજાપતિ ફોર્મ પાછું ખેંચીને રવાના થઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકરોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો. તેઓએ કનુ પ્રજાપતિ વિરુદ્ધ પણ નારેબાજી કરી તો કનુ પ્રજાપતિને લઈને જે વ્યક્તિ આવ્યા હતા તે પોતાની કાર મારફતે ભાગી રહ્યા હતા. તેઓની કારના કાચ પણ તોડવામાં આવ્યા. કચેરીની અંદર પણ કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ચકમક થઈ ગઈ. અધિકારીઓને પણ ઘેરી લીધા. આ તકે વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીના આરોપ લગાવ્યા છે કે કોંગ્રેસના 10 ઉમેદવારોને તોડવાનો પ્રયાસ થયો. આ તરફ વડોદરાની કલેક્ટર કચેરી રાજકીય અખાડો બની ગઈ. કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા આવતા લિફ્ટમાં ફસાઈ ગયા. ગુજરાતમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વડોદરા કલેક્ટર કચેરીએ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. વડોદરા કોંગ્રેસને ગણતરીની કલાકોમાં જ 2 ઝટકા લાગ્યા. પહેલા વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું, જેની ગણતરીની કલાકો બાદ મહાનગરપાલિકાના વોર્ડ 2ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ભૂમિકા પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા કચેરીમાં જબરી ખેંચાખેંચી થઈ. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કલેક્ટર કચેરીએ લિફ્ટમાં ઉપર જતા હતા ત્યારે જ અચાનક લિફ્ટ ખોટવાઈ ગઈ, જેથી લિફ્ટમાં રહેલા નેતાઓને પરસેવો છૂટી ગયો. લિફ્ટમાંથી બચાવવા માટે તંત્ર દોડતું થઈ ગયું. 2 માળની વચ્ચોવચ્ચ લિફ્ટ ફસાતા થોડીક જગ્યામાંથી હાથ પકડી લોકોને બહાર કાઢવા પડ્યા. જે બાદ ભૂમિકા પ્રજાપતિ કલેક્ટર સમક્ષ ફોર્મ પરત ખેંચવા જતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઘેરી લીધા. કોર્ડન કરીને કચેરીમાં લઈ જવા પડ્યા. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ વિરોધી હોબાળો મચાવ્યો. પોલીસ સાથે ચકમક થઈ, જેથી પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓને નીચે ઉતાર્યા. જે દરમિયાન એક નેતાના કપડા પણ ફાટી ગયા. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ધાક ધમકીથી ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવતી હોવાનો આક્ષેપ કર્યો. આ વખતે ભાજપને ખબર પડી ગઈ છે. વેલકમ બેક. સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે. સોનાના ભાવમાં 1000 રૂપિયા, ચાંદીના ભાવમાં 2000 રૂપિયાનો ઘટાડો. 10 ગ્રામ સોનાનો ભાવ 1,58,100 પાર પહોંચ્યો. 1 કિલો ચાંદીનો ભાવ 2,61,000 થયો છે. સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં 1000 અને ચાંદીના ભાવમાં 2000નો ઘટાડો. 10 ગ્રામ સોનાનો ભાવ 1,58,100 પર પહોંચ્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 2,61,000 પહોંચ્યો છે. હજુ પણ ભાવ ઘટાડાની આશા, અને જે પણ ગ્રાહકો છે તેમને એવી આશા છે કે લગ્નસરાની સિઝન પહેલા આ સોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત રહેશે. ગાંધીનગરમાં ગુજરાતના વિઝન અને વૈશ્વિક મહત્વાકાંક્ષાઓને પ્રતિબિંબિત કરતો અગ્રણી મંચ ગેટ 2026નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત 3 દિવસીય એક્સપોમાં ઉદ્યોગ અને ટેકનોલોજી ક્ષેત્રના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ વર્ષે એક્સપોમાં એઆઈ, સેમિકન્ડક્ટર સહિતના અદ્યતન ક્ષેત્રોમાં ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સને લઈને ઉભા થનારા પડકારો અને તકો પર પણ અહીં વિશેષ ચર્ચા થવાની છે. સાથે જ વિકસિત ભારત 2047ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને જીસીસીઆઈનું રોડમેપ વિઝન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ગેટમાં આ વખતે અમે સેમિકન્ડક્ટર, એઆઈ, ઓટોમોબાઈલ અને અનેક એવા સેક્ટરને મહત્વ આપ્યું છે. અરવલ્લીમાં મુખ્યમંત્રીની સભાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. મોડાસા ખાતે વિકાસ સંકલ્પ યાત્રા અંતર્ગત જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ સભા દરમિયાન ભાજપના ઉમેદવારો માટે પ્રચાર અને જનસંપર્કને વધુ મજબૂતી મળશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. બીજી તરફ બાયડમાં 18 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયત બેઠકો બિનહરીફ થતા રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ઐતિહાસિક નારી શક્તિ વંદન અધિનિયમ પરની ચર્ચાના સાક્ષી બનવા માટે આજે દેશભરમાંથી મહિલાઓ પોતાની ભવ્ય પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને સંસદ ભવન પહોંચી હતી. ભારતની વિવિધતા સભર સંસ્કૃતિના દર્શન કરાવતા દ્રશ્યોમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીની મહિલાઓએ પોતપોતાના પ્રદેશના ગૌરવ સમાન પોશાક પહેરીને લોકશાહીના મંદિરમાં હાજરી આપી. મહિલા અનામત બિલ જેવા ક્રાંતિકારી પગલાંની ચર્ચા નિહાળતી વખતે આ મહિલાઓના ચહેરા પર ગર્વ અને ઉત્સાહની લાગણી સ્પષ્ટપણે જોવા મળી હતી. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. દેશભરના 25 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ સ્પષ્ટ થયું. આ પરીક્ષામાં ગુજરાતમાંથી પણ 50,000થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી અમદાવાદની અનેક શાળાઓએ 100% પરિણામ મેળવીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી.
ખાસ કરીને અમદાવાદની તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. 25 જેટલા વિદ્યાર્થીઓએ 90%થી વધુ ગુણ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. સફળતા મેળવનાર વિદ્યાર્થીઓએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે નિયમિત મહેનત, સેમ્પલ પેપરની પ્રેક્ટિસ અને સેલ્ફ સ્ટડી તેમના આ ઉત્કૃષ્ટ પરિણામ પાછળના મુખ્ય પરિબળો રહ્યા છે. हम 100% रिजल्ट दे रहे हैं और इस साल का रिजल्ट भी वैसे ही आया है और उससे ज़्यादा अच्छा आया है, पिछले सालों से भी ज़्यादा अच्छा आया है. पिछले साल 97.3% हमारा टॉपर था, इस बार 98% पे है और बच्चों ने बहुत अच्छा रिजल्ट दिया है. अभी 100 on 100 हमारे कम से कम नहीं 15 बच्चे 100 on 100 डिफरेंट सब्जेक्ट्स में आए हैं. किसी के संस्कृत में, फ्रेंच में, AI में, काफ़ी सारे सब्जेक्ट्स में आए हैं. 10th के लिए बहुत प्रिपरेशन किए थे, सैम्पल पेपर्स किए थे, टीचर्स ने टेस्ट लिए थे, घर पे सेल्फ स्टडी की थी. आई थिंक सब कुछ एक साथ मतलब आके अभी मेरे रिजल्ट पे उसने बहुत अच्छा रिजल्ट ला पाई मैं, इसलिए नाउ आई एम टेकिंग PCM और आई होप कि उसमें भी मैं अच्छा ही करूँगी. 10th के लिए हमने बहुत पढ़ाई की थी. स्कूल में हमें टेस्ट लेते थे बार बार, ट्यूशन में टेस्ट थे, सैम्पल पेपर, सेल्फ स्टडी और आगे जाकर मुझे PCM लेना है. सारे सब्जेक्ट में मेहनत करनी पड़ती है 10th के लिए और आगे जाकर भी मेहनत करनी पड़ेगी. अगर अब मेहनत करेंगे तो बाद में रिजल्ट मिलेगा उस चीज़ का. પહેલાં તો ફેવરેટ સબ્જેક્ટ મેથ્સ અને સાયન્સ ગમતું. સાયન્સમાં મોસ્ટલી કેમિસ્ટ્રી અને ફિઝિક્સ વધારે ગમતું. ને મહેનત તો વધારે જ કરી હતી. બહુ વધારે સપોર્ટ હતો ટીચર્સે. કોમ્પ્લેક્સ જે ટર્મ્સ હતા એને ઇઝીયર વેમાં અને જે બધા NCERTના કોમ્પ્લેક્સ જે चैप्टर्स હતા એ બધા ઇઝી રીતના एक्सप्लेन કર્યા અને प्री बोर्ड लीधी, टेस्ट लीधी. तो फ्रस्ट्रेशन मोस्टली ऐसा होता है लाइक संस्कृत एंड समथिंग लाइक बहुत ही सिली मिस्टेक्स हो जाते हैं उसमें, लाइक नहीं जान के भी मिस्टेक्स हो जाते हैं. उसके लिए मतलब अलग इजी सब्जेक्ट्स पढ़ लेती थी लाइक AI एंड इंग्लिश. मेरे लिए बायो भी बहुत ईजी था एंड उसको छोड़ के लाइक स्पोर्ट्स में मेरा लाइक डांस में ज़्यादा इंटरेस्ट था, तो आई वुड डू डांसिंग एंड उसके लिए मैं उसमें ज़्यादा मतलब वो मेरा स्ट्रेस फ्री हो जाती थी मैं वो करके. રોડ પર શ્વાનને બચાવવા જતા 2 બાઇક ચાલકો ઘાયલ થયા છે. રાજસ્થાનના પાલીમાં થયેલા અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે શ્વાનને બચાવવાનો પ્રયાસ કરતી વખતે બાઇકે કાબુ ગુમાવ્યો અને ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ. ટક્કર એટલી ગંભીર હતી કે બાઇકના ટુકડા થઈ ગયા અને તેના ભાગો દૂર દૂર સુધી વિખેરાઈ ગયા. અકસ્માતમાં બંને સવાર ગંભીર રીતે ઘાયલ થયા હતા.